હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે એકદમ હોટેલ સ્ટાઇલ બિરયાની। અહીંયા મેં 2 કપ જેટલા ચોખા લઈ લીધા છે, રાઈસ ત્યાં પછી 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે, તેને રહેવા દેવાના છે થોડી વાર। ત્યાર પછી આપણે અહીંયા 2 થી 3 પળી જેટલું તેલ લઈ લેવાનું છે કુકરમાં, તેને ધીરી આંચે થવા દેવાનું। ત્યાર પછી તેમાં આપણે ઉમેરવાના છે ગરમ મસાલો। અહીંયા મેં ગરમ મસાલો લઈ લીધો છે। ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે પાન, તેથી તેની સુગંધ સારી આવે। પછી આપણે 1 ચમચી જીરું લઈ લીધું અને ચટકવા દેવાનું છે। ત્યાર પછી અહીંયા મેં શાકભાજી લઈ લીધા છે। શાકભાજી આપણે ઉમેરીએ તો ખૂબ જ ટેસ્ટી લાગશે। અહીંયા મેં ડુંગળી સતળાવા દેવું છું। અહીંયા આપણે ડુંગળી હલાવીને લાલ થવા દઈએ। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી અને તેને લાલ થવા દેવાનું છે, જેથી તે એનું કાચાપણું નીકળી જાય। આપણું અહીંયા લાલ થઈ ગયું છે ડુંગળી। ત્યાર પછી આપણે તેમાં શાકભાજી ઉમેરી દેવાની, બટાકું, વટાણા, કેપ્સિકમ, ગાજર, એ બધા શાકભાજી મેં અહીંયા લઈ લીધા છે। શિયાળામાં આવી રીતે આપણે બિરયાની બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી લાગે। બધા શાકભાજી મળી રહેતા હોય છે શિયાળામાં, જેથી સહેલી રીતે બનાવી શકાય। અહીંયા મેં એક વાટકીમાં 1 ચમચી લાલ મરચું લઈ લીધું, ધણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું ગરમ મસાલો, તેની આપણે પેસ્ટ બનાવી લઈએ થોડું પાણી ઉમેરીને। એને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા આપણે પેસ્ટ બનાવવાની છે, કેમ કે આપણા મસાલા દાજી ના જાય તે માટે। ત્યાર પછી આપણે અહીંયા ઉમેરી દેવાની છે કુકરમાં। ત્યાર પછી થોડું પાણી ઉમેરી અને તેને સારી રીતે થવા દેવાના છે મસાલાને। અહીંયા આપણા મસાલા થઈ ગયા છે। ત્યાર પછી આપણે અહીંયા 1 ટામેટું લાલ મેં લઈ લીધું છે, તેને મિક્સ કરી લઈએ। ત્યાર પછી 1 ચમચી જેટલું આપણે અહીંયા મીઠું લઈ લીધું સ્વાદ પ્રમાણે, જેથી તે ચડી જાય આપણા શાકભાજી। અહીંયા આપણા શાકભાજી સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગયા। હવે આપણે અહીંયા રાઈસ ઉમેરી દઈએ, પાણીથી આપણે છૂટા કરી દેવાના છે। ત્યાર પછી આપણે અહીંયા 2 કપ રાઈસ સાથે 4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી તે ચડી જાય એકદમ સહેલાઈથી અને કાચા ના રહે તે માટે। એને મિક્સ કરી અને હલાવી દેવાનું। ત્યાર પછી આપણે અહીંયા કુકર બંધ કરી દેવાનું, તે પછી 2 થી 3 સીટી પડવા દેવાની। અહીંયા મેં પનીર લઈ લીધું છે, 1 ટુકડો મેં અહીંયા છીણી લીધો છે અને બીજા ટુકડાને આપણે નાના નાના ટુકડા કરી દેવાના છે। પનીર શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જેથી પનીર ખાવું જોઈએ। અહીંયા ટુકડા છે તેને આપણે ફ્રાય કરવાના છે। 1 પળી તેલ લઈ લીધું, તેને એક પેનમાં આપણે ફ્રાય કરી દઈએ, થોડા થોડા લાલ કરી દઈએ, જેથી આપણે બિરયાનીમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે।
એકવાર આવી રીતે જરૂરથી બનાવજો તમે બિરયાની, ખૂબ જ ટેસ્ટી લાગશે. અહીંયા આપણે કુકર ખોલી લઈએ. આપણી બિરયાની ચડી ગઈ છે સારી રીતે. ત્યાર પછી આપણે એમાં ઉમેરી દઈએ ફ્રાય કરેલા પનીરના ટુકડા. ત્યાર પછી અહીંયા છીણેલું પનીર પણ ઉમેરી દેવાનું છે અને તેને મિક્સ કરી દઈએ. અહીંયા મેં મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે તેને 5 મિનિટ જેટલું ઢાંકીને રહેવા દેવાનું, જેથી આપણા ચોખા સારી રીતે ફૂલી જાય. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. એક અડધું લીંબુ લઈ લીધું, તેને નીચોડી લેવાનું છે. ત્યાર પછી 5-6 પુદીનાના પાન લઈ ટુકડા કરીને ઉમેરી લેવાના. ત્યાર પછી લીલા ધાણા અને બધું જ મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તે જરૂરથી કરજો અને આવી રીતે બિરયાની ઘરે જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગશે તમને. અને આપણે અહીંયા બધા જ શાકભાજી આવી જાય છે.